સલામત અને સુરક્ષિત કાર્ય પર્યાવરણની જાળવણી વિશે જોઈશું. થોડું પરિચય આપી દઉં કે આઈટી ઇન્ડસ્ટ્રીમાં કાર્ય સંસ્કૃતિ નિયમિત કાર્યાલય કાર્ય કરતાં અલગ છે, જે મકાન કલાકો પણ નિશ્ચિત નથી. કોમ્પ્યુટરની સાથે સતત કામ કરવાથી ખાસ કરીને તમારી આંખોમાં સ્વાસ્થ્ય સમસ્યાઓ સર્જાય છે અને કાર્યસ્થળ પર સલામત કાર્ય પ્રથા અપનાવવાથી ઉત્પાદકતા વધારી શકાય છે. આ યુનિટ આઈટી ઉદ્યોગમાં કાર્યકારી વાતાવરણ ખ્યાલ સાથે કામ કરે છે. તે કાર્યસ્થળ પર સલામત કાર્ય પ્રથાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે ખોટી પ્રથાઓને કારણે થતી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને તેના ઉકેલ વિશે સમજાવે છે. તે કાર્યસ્થળમાં સરળ કાર્ય માટે જરૂરી સંસાધનો વિશે પણ જ્ઞાન આપે છે. વધુમાં તે બતાવે છે કે કોમ્પ્યુટરના ઘટક અને વિદ્યુત સંકટોને લગતી સમસ્યા સાથે કેવી રીતે વ્યવહાર કરવો. તે કાર્યસ્થળની સલામતી માર્ગદર્શિકા, કાર્યસ્થળનું જોખમ અને તેનું નિયંત્રણ પણ સમજાવે છે. તબીબી કટોકટીના પરિસ્થિતિઓ અને તેના ઉકેલ આકૃતિ છે. જો અહીંયા કાર્ય સલામતી આઈટી ઇન્ડસ્ટ્રીની અંદર ઘણી વખત એવું થતું હોય છે કે રેગ્યુલર ત્યાં કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર બેસી રહેવાથી શું થતું હોય છે, ઘણી વખત આંખોના ચશ્મા વધી જતા હોય છે, ચક્કર જેવા આવતા હોય છે. કેમ કે કોઈને બીમારી હોય, કમરની બીમારી, લાંબા ટાઈમ સુધી કમરની બીમારી પણ થઈ શકે છે. તો હરેક ઇન્ડસ્ટ્રીની અંદર ચાહે આઈટી હોય, પ્લમ્બિંગ હોય, ઘણી સતત કાર્ય કરવાથી ઘણી વખત સમસ્યાઓ આવતી હોય છે, સ્વાસ્થ્ય વિશે સમસ્યાઓ આવતી હોય છે. આપણે એના વિશે થોડું જોઈશું અને તેના ઉપર આની અંદર માર્ગદર્શિકા આપેલી છે કે કેવી રીતે ક્યારે કોઈ સમસ્યા ઊભી થાય તો તેનું નિરાકરણ કેવી રીતે લાવવું, એના ઉપર આપણે ચર્ચા કરીશું. જો અહીંયા આપણને છે પ્રકરણ તે કાર્યસ્થળ પર આરોગ્ય, સલામતી અને સુરક્ષા. જો પરિચયની અંદર એક સાંજે અમે મુંબઈ શહેરના વેસ્ટ રોડ પર મુસાફરી કરી રહ્યા હતા. અમે મોટી અને લાંબી ઇમારતો જોઈ રહ્યા હતા. મારો મિત્ર મને કહેતો હતો કે આ તમામ બિલ્ડિંગમાં અલગ અલગ આઈટી કંપનીઓ છે. અચાનક અમે જોયું કે એક બિલ્ડિંગમાંથી ઘણો ધુમાડો નીકળી રહ્યો હતો. તે બિલ્ડિંગમાં કામ કરતા લોકો આગને લઈને બૂમો પાડીને ઇમારતમાંથી ભાગી રહ્યા હતા. થોડી જ વારમાં અમે જોયું કે ફાયર એલાર્મ વાગી રહ્યું હતું અને પાણીની ટાંકી સાથે ફાયર બ્રિગેડ વાહનો બિલ્ડિંગની નજીક આવી રહ્યા હતા. મારો મિત્ર મને કહેતો હતો કે આ તમામ બિલ્ડિંગમાં અલગ અલગ આઈટી કંપનીઓ છે. અચાનક અમે જોયું કે એક બિલ્ડિંગમાંથી ઘણો ધુમાડો નીકળી રહ્યો હતો. તે બિલ્ડિંગમાં કામ કરતા લોકો આગને બૂમો પાડીને ઇમારતોમાંથી ભાગી રહ્યા હતા. થોડી જ વારમાં અમે જોયું કે ફાયર એલાર્મ વાગી રહ્યું હતું અને પાણીની ટાંકીઓ સાથે ફાયર બ્રિગેડના વાહનો બિલ્ડિંગની નજીક આવી રહ્યા હતા. લોકો કહેતા હતા કે ઘણી જાનહાનિ થઈ છે અને બિલ્ડિંગને એકંદરે લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આ ઘટના અમને કાર્યસ્થળ પર આરોગ્ય અને સલામતીના મહત્ત્વની યાદ અપાવે છે. જો આવી રીતે ઘણી વખતે આપણે જોયું હશે કે ઘરની આજુબાજુ, કોઈ બજારમાં કે કોઈ બિલ્ડિંગની અંદર કંઈક ને કંઈક નુકસાન થતું હોય છે. પણ આપણે જોયું કે પ્લેન ક્રેશ વખતે ઘણી જે બોયઝ હોસ્ટેલ હતી એ વખતે આપણે જોયું કે એ પ્લેનની જે આગ હતી એણે એ આખી હોસ્ટેલને લપેટામાં લઈ લીધી હતી. તો આવી રીતે મુંબઈ એક શહેર હતો. આપણે ખબર છે મુંબઈ એક શહેર છે, એની અંદર શહેરની અંદર ઘણી બધી આઈટી કંપનીઓ આવેલી હોય છે. તો એ વખતે એક માણસ હશે અને એ
માણસ અને તેનો મિત્ર જતા હશે, એમણે જોયું કે મુંબઈની અંદર આ વ્યસ્ત શહેર, આપણે કેમ કે આપણે જોઈ રહ્યા હશે કે અમદાવાદ પણ વ્યસ્ત શહેર છે, એની અંદર તો મુંબઈની અંદર વ્યસ્ત શહેર છે, એની અંદર ઘણી બધી આઈટી કંપનીઓ છે. હવે આઈટી કંપનીઓ ત્યાં જતા હશે તો વચમાં આઈટી કંપનીનું જે હબ હશે ત્યાં આવેલું હશે. હવે આઈટી કંપનીની અંદર એવું હોય કે ઘણી વખતે મોટા પાયે મોટી સારી એવી કંપનીઓ હોય, મોટા પાયે કોમ્પ્યુટર હોય, લેપટોપ્સ હોય, ઘણી વખતે ઘણું બધું નુકસાન થતું હોય છે. હવે ત્યાં અચાનક એક આગ લાગી, એક કંપનીની અંદર લાગી હશે, શોર્ટ સર્કિટ થયું હશે, કાં તો કંઈક થયું હશે, તો તેના લીધે આખી બિલ્ડિંગને આગ લાગી અને ત્યાંના જે લોકો હતા એ બૂમો પાડતા અને બચવા માટે તેમણે કોલ લગાવ્યો હશે, એમની પાસે સુરક્ષા કવચ હશે, એનો પણ ઉપયોગ કર્યો હશે, પણ એ બહુ પ્રમાણમાં આગ હતી. એના માટે ત્યાં જોયું કે લોકો બૂમો પાડી રહ્યા હતા કે લોકો, કેમ કે જે આખી બિલ્ડિંગ બળી ગઈ હતી, જે ધીરે આખા બિલ્ડિંગની અંદર આગ પહોંચી હતી. એનાથી શું થશે કે એ વખતે આપણે કેવી રીતે સાવચેતી રાખવી, શું કરવું. હવે જો એ વખતે કોઈએ આપણે જે બહારના લોકો હોય, જે બહાર હોય, એ પણ શું કરે છે, આવી રીતે આગ લાગે છે તો ત્યારે કોઈ મુશ્કેલી પરિસ્થિતિમાં તે જે બિલ્ડિંગ હોય આગ લાગે એ વખતે બ્રિગેડના વાહનોને કોલ કરે છે અને તેમને જાણ કરે છે. ત્યાંથી પણ ફોન આવ્યો હશે તો ફટોફટ એણે મિત્રએ જોયું કે જે બિલ્ડિંગના એકંદરે લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. આપણે જોયું કે એકંદરે ઘણું બધું મોટું નુકસાન થતું હોય છે. જે સારી એવી કંપનીઓ હોય જેનાથી જે કંપનીની શાખા બહુ રેવન્યુ કમાતી હોય, રેવન્યુ એટલે પૈસા વધારે જનરેટ કરતી હોય, એ આખું ભાગ જે બળી જાય તો એને કંપનીને એની શાખાની અંદર એના જે પૈસા આવવાનું જે સોર્સ હોય એની અંદર ઘણો બધો નુકસાન વેઠવું પડતું હોય છે. અને આપણે જોઈ શકીએ કે ઘણી વખતે ફાયર બ્રિગેડની મદદથી આપણે આગની ઉપર કાબૂ મેળવી શકીએ છીએ. ઘણી વખતે એવું પણ થતું હોય છે કે એકંદરે ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે આગના ઉપર કાબૂ મેળવવા માટે. તો આ લાખો રૂપિયાનો, ઘણી વખત કરોડોનું પણ નુકસાન થતું હોય છે. એ વખતે આપણે કેવી રીતે સલામતી રાખવી, શું કરવું, એના માટે આપણે આગળ જોઈશું. જો કાર્યસ્થળ પર સ્વાસ્થ્ય, સલામતી અને સુરક્ષાનો પરિચય. દરેક કાર્યસ્થળ અકસ્માત, માંદગી અથવા વિવાદ બે સંસ્થા માટે ખર્ચે છે તેમજ ઇજાગ્રસ્ત વ્યક્તિઓ અને તેમના પરિવારો માટે ખર્ચે છે. સલામત કાર્યસ્થળ બનાવવાની જવાબદારી અમારી છે. આ કામના વાતાવરણ અને ઉત્પાદકતામાં સુધારો કરશે. કર્મચારીઓને ફક્ત સુરક્ષા અધિકારી અથવા મેનેજમેન્ટ પર આધાર રાખવાને બદલે તેમના પોતાના સ્વાસ્થ્ય અને સલામતીની જવાબદારી લેવી પડશે. જો અહીંયા શું કહે છે કે બેની અંદર એક માંદગી હોય, કાં તો કોઈ અકસ્માત બનતું હોય, એ બે સંસ્થાઓ છે જે એની અંદર ખર્ચે છે, પૈસા આપે છે. તેમજ જે ઈજાગ્રસ્ત હોય એ વ્યક્તિઓ માટે ઘણું બધું દાન કરતા હોય છે. એ વ્યક્તિઓ અને પરિવારો માટે ખર્ચે છે. જે પરિવારો, ઘણી વખત એવું શું થાય છે કે જે કંપની એમ્પ્લોયની અંદર, જો એ એમ્પ્લોયને જે કંપની સુરક્ષા કવચ આપતી હોય તો એમના એ પૈસા લે કે એમને જે નુકસાન થયું હોય એમ્પ્લોયને એ પોતે વેઠે છે અને પોતે એ એમ્પ્લોયની સુરક્ષા કરે છે. એને અકસ્માત દરમિયાન કાં તો કોઈ માંદગી, એવી લાંબી બીમારી હોય એ વખતે એના માટે એ ખર્ચે છે, પૈસા ખર્ચે છે. અને જો એ અકસ્માત થઈ જાય તો એ વખત શું કરશે, તો એ જે એનો જો વીમો હોય, જે પ્રમાણે જે કંપનીની પોલિસી હોય એ પ્રમાણે એમના પરિવાર માટે પૈસા પણ આપે છે અને પૈસા પણ ખર્ચે છે. સલામત કાર્યસ્થળ બનાવવાની જવાબદારી અમારી છે. આ કામના વાતાવરણ અને ઉત્પાદકતામાં સુધારો કરશે. જો ઉત્પાદક હોય કે કામના વાતાવરણની અંદર એ સારો એવો
શું કરશે? સુધારો કરશે. અને કર્મચારીઓને ફક્ત સુરક્ષા અધિકારી અથવા મેનેજમેન્ટ પર આધાર રાખવાને બદલે જે પણ હોય સુરક્ષા કર્મચારી હોય, જે આપણે કર્મચારીઓ છીએ તો એની અંદર આપણે મેનેજમેન્ટ કાં તો જે સુરક્ષા અધિકારીઓ એના ઉપર આપણે પોતાના સ્વાસ્થ્ય અને સલામતીની જવાબદારી એ આપણે પોતે લેવી જોઈએ, કેમ કે એમના ઉપર આપણે આધીન નથી રહી શકતા. જો સ્વાસ્થ્ય, કર્મચારીનું સ્વાસ્થ્ય એ શારીરિક, માનસિક, સામાજિક સુખાકારીની સ્થિતિ છે. દરેક સંસ્થાએ કાર્યસ્થળ છે. જો સ્વાસ્થ્ય એટલે શું? સ્વાસ્થ્યની અહીંયા ડેફિનેશન આપેલી છે કે કર્મચારીનું સ્વાસ્થ્ય એ શારીરિક હોય કે પછી માનસિક હોય કે પછી સામાજિક, કોઈ સામાજિક એટલે એની સ્વાસ્થ્ય એટલે કે આપણે બીમાર પડતા હોઈએ, ઘણી વખત તમને ઋતુ ફેરબદલ થાય ત્યારે પણ બીમાર પડતા હોઈએ. શારીરિક એટલે કે કોઈ બહુ પ્રેશર હોય, બહુ માનસિક રીતે પીડાતું હોય, કાં તો શારીરિક કોઈ ખોડખાપણ હોય, કંઈક ને કંઈક હોય. તો પછી માનસિક એટલે જે એને ઘણી વખત એવું થતું હોય છે એની બોડી સારી હોય, એ કમ્પ્લીટ હોય, પણ માનસિક રીતે એનો પ્રેશર બહુ હોય, ઘરનો પ્રોબ્લેમ હોય, કંઈ પણ પ્રોબ્લેમ હોઈ શકે. અને સામાજિક સુખાકારીની સ્થિતિ છે. જો અહીંયા આ બધા પ્રોબ્લેમો ના હોય ત્યારે એક શું કહેવાય? સ્વસ્થ વ્યક્તિ કહેવાય. આની અંદર દરેક સંસ્થાએ આ કાર્યસ્થળ પર કાર્ય કરવું જોઈએ. કેવી રીતે એમને શારીરિક રીતે એમને ઉપયોગી થાય, માનસિક રીતે કોઈ પ્રેશર ના આવે, સામાજિક સુખાકારીની અંદર સમાજની અંદર એને સારી રીતે સ્થિતિ એની જળવાઈ રહે એ માટે પણ એને ઉપયોગ થવું જોઈએ. આના માટે કહેવામાં આવે છે કે 3 સ્તંભો છે: શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારી ત્યારે થાય કે એ વ્યક્તિ પોતે આ 3 સ્તંભોથી એ એકદમ સુખી જીવન હોય, ત્યારે એનું મન સ્વસ્થ હોય, શરીર સ્વસ્થ હોય અને સમાજની અંદર એક સુખી વ્યક્તિ તરીકે ઓળખાતો હોય તો એ સ્વસ્થ વ્યક્તિ કહેવાય. જો અહીંયા ડેફિનેશન આપેલી છે સામાજિક સુખાકારી, જે સમાજની અંદર જે સમાજની સારી સ્થિતિ ધરાવતો હોય, એની કોઈ પ્રોબ્લેમ ના હોય, એ પણ એની એક ભાગ ભજવે છે. સ્વાસ્થ્યનો એક ભાગ ભજવે છે. પણ તેમના કર્મચારી માટે તંદુરસ્ત અને સલામત કાર્યકારી વાતાવરણ પ્રદાન કરવું જોઈએ. જો આપણે શું કરવું જોઈએ? દરેક કંપની હોય કે કોઈ પણ ફિલ્ડ હોય, ત્યાં બહુ કર્મચારી માટે શું કરવું જોઈએ? એક સલામતીવાળો અને તંદુરસ્ત જીવન જીવશે, તંદુરસ્તી સાથે કામ કરશે, એની એનર્જી બેઝ સાથે કામ કરશે તો શું થશે? એ તમારું કામ સારું અને સુઘડ અને સુધરેલું એકદમ ફાસ્ટ થશે અને કોઈ પણ પ્રોબ્લેમ, કોઈ પણ ઇસ્યુ આવ્યા વગર એ સારી રીતે થશે. કર્મચારી સ્વાસ્થ્ય સારી સ્થિતિમાં હોવું જોઈએ, જેથી સંસ્થાના કર્મચારીઓને કોઈ પણ પ્રકારની બીમારી ન થાય. જો અહીંયા શું લખ્યું છે કે જે પણ સંસ્થામાં કામ કરતા હોઈએ એ સંસ્થાની આજુબાજુ જે રૂમમાં બેસીએ એ રૂમ સારો અને સુસગવડવાળો હોવો જોઈએ, સાફ સફાઈ હોવી જોઈએ, જેના કારણે એ કર્મચારી બીમાર ના પડે. કાર્યસ્થળ પર સ્વચ્છતા ફરજિયાત છે. જો આવ્યો સ્વચ્છતાનો ફરજિયાતપણે આવ્યો, કેમ કે આપણે જ્યાં બેસેલા હોઈએ, આપણે જે કંપનીમાં કામ કરતા હોઈએ, જો એની ખુરશી ટેબલ ખરાબ હોય, કાં તો ત્યાં કોઈ ડસ્ટબિનની અંદર વારંવાર કચરો આપણે ફેંકીએ, કચરો જો એનો નિકાલ ન કરવામાં આવે, સારી એવી સાફ સફાઈ ન થાય તો ત્યાં આપણે માંદા પડવાની અસ્વાસ્થ્ય કહી શકીએ, કેમ કે ત્યાં બીમાર પડવાની સંભાવના રહેલી છે. લોકો કામ કરવાનું શરૂ કરે તે પહેલાં સવારે કામના સ્થળોને સાફ કરવું આવશ્યક છે. જો આપણે જે ઓફિસમાં બેસતા હોય, જે ઓફિસ હોય, આપણી આખી ઓફિસ કેવી હોવી જોઈએ? એકદમ
સ્વચ્છ હોવી જોઈએ. કાર્યસ્થળ પર જો તે સુઘડ અને સ્વચ્છ હશે તે લોકોને તેવા વાતાવરણમાં કામ કરવામાં આનંદ આવશે. કાર્યસ્થળ પર સ્વચ્છ અને ઠંડી હવા પૂરી પાડવા માટે યોગ્ય એર કન્ડિશનિંગ ફરજિયાત છે. કંપનીના કર્મચારીઓ માટે યોગ્ય રીતે ફિલ્ટર કરેલ પાણીની સુવિધા ઉપલબ્ધ હોવી જોઈએ. ફ્રેશ ફૂડ કાફેટેરિયાએ કર્મચારીઓ માટે સારી ગુણવત્તાયુક્ત ખોરાક પ્રદાન કરવો આવશ્યક છે. આનાથી કર્મચારીઓનું સ્વાસ્થ્ય જાળવવામાં મદદ મળશે. સંસ્થાએ સારી સ્થિતિ સ્વચ્છ વોશરૂમની સુવિધા રાખવી જોઈએ એ જે કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાશે. જો અહીંયા આપણે સારો એર કન્ડિશન એટલે યોગ્ય એસીનો ઉપયોગ હોવો જોઈએ, સારી હવા આવે એવા માટે સ્વચ્છ, એની અંદર જો એક મુદ્દો છે સ્વચ્છ અને ઠંડી હવા પૂરી પાડવી જોઈએ, એર કન્ડિશનનો ઉપયોગ કરવો જોઈએ. પછી કર્મચારી જો ત્યાં કેન્ટીન ચાલતી હોય તો કેન્ટીનની અંદર સારો ગુણવત્તાયુક્ત ખોરાક અને તેની અંદર ક્વોન્ટિટી સબ્જી હોય, દાળ હોય, ભાત હોય, જે પણ ચાલતું હોય કેન્ટીનની અંદર એની અંદર મટીરિયલ સારો હોવો જોઈએ. આનાથી શું થશે કે કર્મચારીનું જે સ્વાસ્થ્ય જળવાશે અને એને કામ કરવામાં મદદરૂપ થશે અને તેને આનંદ થશે, મજા આવશે અને સારી એવી એની એનર્જી જળવાઈ રહેશે. તો એના પછી જો અહીંયા લખેલું છે કે સ્વચ્છ વોશરૂમની સુવિધા, પછી ઠંડા પાણીની, કર્મચારીને ફિલ્ટર પાણી, જે ફિલ્ટર કરેલ પાણી હોય, જે અશુદ્ધ પાણીને શુદ્ધ કરેલો ફિલ્ટરવાળો પાણી, ગુણવત્તાયુક્ત વાળું પાણી હોવું જોઈએ. જે આપણે જોઈ શકીએ ઘણી કંપનીઓની અંદર ફિલ્ટરવાળા પાણીના મશીન આરઓનો ઉપયોગ કરે છે. ઘણી કંપનીની અંદર આપણે જોયું હશે કે સાફ સફાઈ રેગ્યુલર થતી હોય છે. એવી રીતે એવી સ્થિતિની અંદર જ્યાં લોકો બેસે છે, કર્મચારી બેસે છે, એ બધું જ કમ્પ્લીટ હોવું જોઈએ. એની સાફ સફાઈ વ્યવસ્થિત રીતે જળવાઈ રહે. એના પછી બીજું એનું જે વોશરૂમ છે, વોશરૂમની અંદર સારો એવો વોશરૂમ સાફ સફાઈ કરેલો હોવો જોઈએ, એની સુવિધા હોવી જોઈએ. પછી એક આરઓ, જે ફિલ્ટર પાણી હોય, એ ફિલ્ટર પાણીની એક સુવિધા હોવી જોઈએ, જેનાથી કર્મચારીને કોઈ પણ જાતનો રોગ ના થાય. તો આ ઉપયોગમાં આપણે લેવો જોઈએ. પછી જો સલામતીની અંદર શું આવશે? સંસ્થાનું કાર્ય વાતાવરણ સલામત હોવું જોઈએ. તે જોખમો અને ખતરાઓથી મુક્ત હોવું જોઈએ. જોખમ એ એવી વસ્તુ છે જે લોકોને નુકસાન પહોંચાડી શકે છે. જોખમ એ લોકોનું નુકસાન પહોંચાડવાની સંભાવના છે. કંપની દ્વારા યોગ્ય સલામતી માર્ગદર્શિકા તૈયાર થવી જોઈએ અને તેનું સખતપણે પાલન કરવું જોઈએ. સમયના નિયમિત અંતરાલે કર્મચારીઓએ સલામતી પ્રક્રિયાઓને અભ્યાસ કરવો આવશ્યક છે. જો અહીંયા સલામતીનો એક એ છે કે કોઈને કંપનીની અંદર એવું વાતાવરણ હોવું જોઈએ કે જેનાથી જે પણ વ્યક્તિ કર્મચારી હોય એને આમ ના લાગે, એને ફીલ ના થાય, કેમ કે ત્યાં સલામતવાળું ખતરાઓથી સલામતવાળું હોવું જોઈએ, સલામતીવાળું વાતાવરણ હોવું જોઈએ. કેમ કે જો એને જે સલામતી વગરનું હશે તો એને શું થશે? એને ફરી એ કર્મચારી ટેન્શનમાં રહેશે, એને નુકસાન થશે. કેમ કે જો માનસિક રીતે સ્વસ્થ નહીં હોય કે કોઈ આવશે, કોઈ લઈ જશે, મારું કોમ્પ્યુટરની અંદર કશું જ કોઈ ચોરી જશે, કંઈક કરી દેશે, તો આવી રીતે જો અસલામતીવાળો જો વાતાવરણ હોય તો ત્યાં એ માનસિક રીતે
માનસિક રીતે સ્વસ્થ ના કહેવાય. જો માણસ માનસિક રીતે સ્વસ્થ હોય તો એને ફીલ થાય સલામતીવાળું કાર્ય વાતાવરણ ઊભું કરવું. પછી નુકસાન પહોંચાડી શકે છે. જો અહીંયા લખેલું છે કે જે લોકોને નુકસાન પહોંચાડી શકે છે એવી કોઈ વસ્તુ ના આવવી જોઈએ, એવી કોઈ પણ જાતની એવી પ્રક્રિયા ના થવી જોઈએ. જોખમમાં એ લોકોનું નુકસાન પહોંચાડવાની સંભાવના છે જે કંપની દ્વારા યોગ્ય સલામતી જો એને કોઈ એને નુકસાન પહોંચાડે એના માટે એક માર્ગદર્શિકાની અંદર નિયમો સખતપણે પાલન કરવાનું રહેશે. એ પણ આપણે કર્મચારીને જે ફાયદો થતો હોય એ પ્રમાણે લખેલા કોઈ નોટિસ બોર્ડ ઉપર લખેલું હોવું જોઈએ, કાં તો એ પ્રમાણે એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ને પ્રમાણે ત્યાં નોટિસ લખવી જોઈએ. પછી એ દરેક અઠવાડિયે કાં તો મહિનાની અંતની અંદર આ જે પ્રક્રિયાઓ થતી હોય, જે ગુનાહિત પ્રક્રિયાઓ થતી હોય, કાં તો કંઈ ને કંઈક કર્મચારી નુકસાન થતું હોય, જે સલામતી અને જે કર્મચારી આમ ફીલ ના કરી શકે, એને પોતાને એક અનુભવી ના શકતો હોય કે હું સલામત નથી, તો એ વખતે આપણને ઘણી વખત કંપનીને પણ નુકસાન થતું હોય તો એ વખતે આપણે નોટિસ બોર્ડની ઉપર એવા નિયમો લગાવવા જોઈએ જેનાથી દરેક કર્મચારી આમ એ વાતાવરણની અંદર સુખી અને સલામત રહે, સલામતી અનુભવે એવું એ ફીલ કરી શકે કર્મચારી, એવું હોવું જોઈએ. પછી સુરક્ષા. સંસ્થામાં કામ કરતા દરેક કર્મચારીએ અનુભવવું જોઈએ કે તેઓ કંપની કેમ્પસમાં સુરક્ષિત છે. જો સંસ્થાની અંદર દરેક કર્મચારી એવો અનુભવ થાય કે હું અહીંયા સુરક્ષિત છું. સુરક્ષા એ કોઈ પણ સંભવિત નુકસાનથી એક પ્રકારની સ્વતંત્રતા છે. જો સુરક્ષા, આપણી સંસ્થાની સુરક્ષા એક નુકસાનથી બચી જઈએ, જે આપણી સંસ્થાને એક આગવી ઓળખ ધરાવતી હોય, એને નુકસાન ના થાય. જો કર્મચારીને નુકસાન થશે તો એ આપણી સંસ્થાને નુકસાન થાય છે. એવી રીતે તે પ્રકારની સ્વતંત્રતા છે, કેમ કે સુરક્ષા પણ આપણે રાખવી જોઈએ. કર્મચારી હોય કે પછી સંસ્થાની સુરક્ષા હોય, એ આપણા સુરક્ષા કરવા માટે એના માટે આપણે બંધાયેલા છીએ અને એ માટે સ્વતંત્ર છીએ. સુરક્ષા સંસ્થામાં કામ કરતા લોકોની સલામતી સુનિશ્ચિત કરે છે. દરેક સંસ્થા માટે અલગ સુરક્ષા વિભાગ હોવો જોઈએ. આ વિભાગ વ્યક્તિગત સલામતી, કોમ્પ્યુટર સિસ્ટમ સલામતી, વિદ્યુત સલામતી, પરિવહન સલામતી અને અન્ય સાધનોની સલામતી જેવી વિવિધ સુરક્ષા માટે જવાબદાર હોવું જોઈએ. યોગ્ય સુરક્ષા પ્રક્રિયાઓ સંસ્થા માટે જવાબદારીઓ, વીમો અને વળતરમાં ઘટાડો કરશે. તેનાથી બિઝનેસ રેવન્યુમાં વધારો થશે અને કંપનીના ઓપરેશનલ ચાર્જિસમાં ઘટાડો થશે. જો અહીંયા સુરક્ષાનો મિનિંગ એવો થાય છે કે આપણે જે સંસ્થામાં કોઈ કંપનીમાં કામ કરતા હોય, જે સંસ્થામાં કામ કરતા હોય, એ સંસ્થામાં સલામતી માટે અલગ અલગ વિભાગોની રચના કરવી જોઈએ, કાં તો ત્યાં અલગ અલગ કમિટીની સુરક્ષા માટે કમિટીને જવાબદારીઓ આપવી જોઈએ અને એક અલગ રૂમ બનાવવું જોઈએ. ત્યાં જે કોમ્પ્યુટરને લગતું હોય, પછી જે વિદ્યુતને લગતું હોય સલામતી હોય, પછી કોઈ પણ જાતની સલામતી હોય, પરિવહનને સલામતી હોય, ત્યાં તમે ચોકિયાત રાખી શકો છો. કોઈ લાઇટ વારંવાર જે લાઇટ છે એ જતી રહેતી હોય, વિદ્યુતની જે પ્રોબ્લેમ હોય, એ પ્રમાણે ત્યાં માણસ રાખવો જોઈએ. વારંવાર કોમ્પ્યુટર બગડતો હોય એના માટે માણસ રાખવો જોઈએ. એ આપણી જવાબદારી, નૈતિક જવાબદારી છે. એ આખી બિલ્ડિંગની સુરક્ષા માટે
સુરક્ષા માટે આપણે નૈતિક જવાબદારી છે ત્યાં જે સંસ્થાની જે તે સંસ્થાની નૈતિક જવાબદારી કહેવામાં આવે. વીમો હોય, કર્મચારીને કોઈ સારો એવો વીમો પ્રોવાઈડ કરવો જોઈએ. પછી તેનાથી શું થશે કે વળતરમાં ઘટાડો કરશો, એ વીમો હોય, વીમોની જવાબદારીઓ હોય, વીમો હોય, પછી એનો જે વળતરની અંદર વધારે એને જો ટેક્સ આવતો હોય એની અંદર પણ ઘટાડો થશે. તેનાથી શું થશે કે જે બિઝનેસની રેવન્યુમાં વધારો થશે, કેમ કે એ સારી રીતે કામ કરશે, ઝડપી કામ કરશે, તો જે તે કંપની હશે, જે તે સંસ્થા હશે, એના રેવન્યુની અંદર તમને વધારો જોવા મળશે જ. આ અહીંયા આપણે રાખીશું.